તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। રાજકોટ નવરાત્રીમાં અંગ્રેજી અને બોલિવૂડ સોંગ વગાડવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદના નેતાનું નિવેદન સામે આવ્યું છે। અત્યારે હાલ જે રાજકોટથી સમાચાર મળી રહ્યા છે, જે રીતે ગરબાના નામે ડિસ્કોથેક અને લોકો ડિસ્કો પર ઝૂમતા હોય તેવા વિડીયો રાજકોટથી સામે આવ્યા છે, ત્યારે વીએચપી નેતાએ કહ્યું છે કે બોલિવૂડના ગીતો વગાડવામાં આવી રહ્યા હતા। નીલ સિટી ક્લબ દ્વારા કોઈ આવા કૃત્ય ન થવા જોઈએ તેવું પણ વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ જણાવી રહ્યા છે। અમે આ મામલે પોલીસને પણ રજૂઆત કરીશું। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, ગરબાના આયોજન થતા હોય છે નવરાત્રીમાં, પરંતુ રાજકોટથી તો એવા દ્રશ્યો સામે આવ્યા જાણે કે અહીંયા પાર્ટીનું આયોજન થયું હોય, ડિસ્કોથેક પર લોકો નાચી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો, વીએચપીનો વિરોધ, શું વિગતો? આપને જણાવી દો કે આ ક્લબ જે અન્ય કોઈ નહીં, જે પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાણેજ સમર્થ મહેતાનું છે। આ ક્લબ અને નીલ સિટી ક્લબ છે તે રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલું છે। આ પ્રથમ વખત નથી કે આ પ્રકારના ગીત ઉપર જે લોકો અને યુવાઓને નચાવ્યા હોય આ ક્લબે। અગાઉ પણ ગત વર્ષે પણ આ પ્રકારનો વિવાદ છે તે નીલ સિટી ક્લબમાં સામે આવ્યો હતો। નવરાત્રી પર્વ એટલે આરાધનાનું પર્વ છે ને નવરાત્રી પર્વમાં 9 દિવસ લોકો છે તે આરાધના કરતા હોય છે માતાજીની, અને ગરબા ના તાલે છે તે ઝૂમતા હોય છે। પોલીસ પાસે જયારે આ જે ક્લબ સંચાલકો છે, આયોજકો છે તે મંજૂરી માંગતા હોય છે, ત્યારે ગરબાના નામે મંજૂરી માંગતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નીલ સિટી ક્લબ દ્વારા હવે જે નવરાત્રી સમયે પણ ક્યાંક ને ક્યાંક પાર્ટી 31st ની થતી હોય તે પ્રકારના શરમજનક ગીતો છે તે વગાડતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે। સોશિયલ મીડિયામાં તમામ વિડીયો છે તે વાયરલ થઈ ગયા છે। અગાઉ પણ ગત વર્ષે આ પ્રકારના જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને શરમજનક ગીતો આ જે નીલ સિટી ક્લબમાં છે વગાડવામાં આવતા હોય છે। એવી પણ ક્યાંક ને ક્યાંક ચર્ચા છે કે જે 2 દિવસ પહેલા આ જે નીલ સિટી ક્લબમાં માથાકૂટ પણ થઈ હતી, પરંતુ સમગ્ર મામલો છે તે અંદરખાને દબાવી દેવામાં આવ્યો, બંને પક્ષે સમાધાન કરી નાખવામાં આવ્યું। એટલે ચોક્કસપણે રાજકીય જે ગરોબો ધરાવતા આ જે સંચાલકો છે, આયોજકો છે, ક્યાંક ને ક્યાંક પોતાના જે નિયમો છે પોલીસના તે નેવે મૂકીને આ પ્રકારની જે કૃત્યો છે તે આચરતા હોય છે તે પ્રકારનું જે પ્રકાશમાં આવ્યું છે। અલગ અલગ નેતાઓ દ્વારા પણ આ અંગે નિવેદન છે તે આપવામાં આવ્યું છે। વિહિપ દ્વારા પણ જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ રોષ છે તે ઠલવવામાં આવ્યો છે। તે સંત પરિષદના જે પ્રમુખ છે જ્યોતિર્નાથ મહારાજ તેમના દ્વારા પણ આ અંગે પોલીસ કોર્પોરેશનને જે કઈ લીગલ કાર્યવાહી થતી હોય આ ક્લબ સામે તે પણ કરવો જોઈએ તે પ્રકારનું નિવેદન આપ્યું છે। તો તાજેતરમાં જે થોડીક વાર પહેલા રામભાઈ મોકરિયા જે રાજ્યસભાના સાંસદ છે તેમની સાથે જીએસટીવી દ્વારા વાતચીત કરવામાં આવી, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ જે પ્રકારનું જે કૃત્ય કરતા હોય તેવા લોકો ક્યાંક ને ક્યાંક માનસિક વિકૃત હોય। નવરાત્રીના 9 દિવસ માતાજીની આરાધનાના દિવસો હોય છે, આ જ પ્રકારના કેસમાં લવ જિહાદના કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે। અગાઉ પણ ઘણી વખત છે તે સૂચનાઓ જાહેર કરી છે। હું પોલીસને પણ અપીલ કરું છું અને આ જે સમગ્ર મામલો નીલ સિટી ક્લબનો પ્રકાશમાં આવ્યો છે તેનો સખતમાં સખત જે વખોડી કાઢું છું અને તેનો વિરોધ પણ કરું છું તેવું રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ નિવેદન આપ્યું છે। એટલે ચોક્કસપણે હવે ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલો રાજકીય બન્યો હોય તેવો પણ લાગી રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે પોલીસ દ્વારા આ અંગે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે આ કોઈ નાનું સૂનું ક્લબ નથી। સૌથી મોંઘામાં મોંઘા પાસ છે તે ત્યાં નીલ સિટી ક્લબમાં જે આયોજકોને જે પૈસા છે તે યુવાનો પાસેથી ખંખેરે છે। 1000 થી 20,000 રૂપિયા નીલ સિટી ક્લબના જે કપલ પાસીસના ભાવ છે। એટલે ચોક્કસપણે આવી હાઈ પ્રોફાઇલ ક્યાંક ને ક્યાંક ગરબાના બદલે પાર્ટી યોજતા હોય અને અંગ્રેજી ગીતો વગાડીને યુવાનોને મજા લેવડાવતા હોય તેવું ચોક્કસપણે અહીં જોઈ શકાય છે। ત્યારે પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરશે, આજે કોંગ્રેસના નેતાનો જે ભાઈઓ છે તેના વિરુદ્ધ કાર્યવાહી થશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। જી બિલકુલ લકીરાજ, જે રીતે આપે જણાવ્યું કે હજારોના પાસ વેચાય છે અને મોટામાં મોટા ગરબા આપણે રાજકોટના ગણી શકીએ, આયોજકો દ્વારા તો આયોજન કરવામાં આવ્યું, પરંતુ લોકો તો ગરબા ગાવા આવ્યા હતા, પરંતુ પાર્ટી જેવો માહોલ તેમને મળ્યો, ત્યારે લોકોમાં શું ચર્ચાઈ રહ્યું હતું? શું કોઈએ તેમાંથી આવેલા કોઈ લોકોએ આ વાતનો વિરોધ કર્યો હતો? ચોક્કસથી જે ત્યાં યુવાનો આવે છે તે ક્યાંક ને ક્યાંક નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના યુવાનો છે તે આવતા હોય છે ને ક્યાંક ને ક્યાંક
યુવકોને ખબર નથી પડતી કે જ્યારે નવરાત્રીનો જે 9 દિવસ હોય છે ત્યારે અલગ અલગ સંગઠનો દ્વારા પણ સૂચનાઓ છે તે જાહેર કરવામાં આવતી હોય છે. ત્યારે માત્ર ને માત્ર માતાજીની આરાધના છે તે કરવાની હોય છે અને ક્યાંક ને ક્યાંક પશ્ચિમી સંસ્કૃતિ તરફ લોકો અને યુવાઓને જે વાળવાની વાત છે તે લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ હોય, હિન્દુ સંગઠનો હોય, સામાન્ય લોકો હોય, તેમના દ્વારા પણ તેવા નિવેદનો દેવામાં આવ્યા છે કે નવરાત્રીના 9 દિવસ માતાજીની આરાધનાના જ હોય છે, ન કે પશ્ચિમી સંસ્કૃતિ તરફ યુવાનોને, આપણા યુવાનોને વાળવાના દિવસો હોય. એટલે ચોક્કસપણે આનો સખતપણે વિરોધ છે તે તમામ નેતાઓ પણ કરી રહ્યા છે. તો રાજકોટની જનતા પણ આનો જે વિરોધ છે તે કરી રહી છે. ત્યારે આગામી સમયમાં કઈ પ્રકારના જે આ સમગ્ર મામલે શું થશે તે આગામી સમયમાં ખ્યાલ આવશે. કારણ કે અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ છે તે નીલ સિટી ક્લબમાં છે તે સામે આવતા હોય છે. અગાઉ પણ વિવાદમાં આવેલી નીલ સિટી ક્લબ છે તે હવે આ વખતે પણ કઈ પ્રકારની પોલીસ હવે નજર રાખશે કે કેમ, તે પણ એક જે પ્રશ્ન છે તે અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. જી આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા બદલ. તો રંગીલું રાજકોટ, નવરાત્રિનો પર્વ, ત્યારે માતાજીની આરાધનાના ગીતો અને કહી શકાય કે ગરબા નવરાત્રિમાં ગવાતા હોય છે, પરંતુ રાજકોટમાં તો આખો રંગ જ અલગ જોવા મળ્યો. કારણ કે જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગરબા નહીં પરંતુ હોલિવૂડ અને બોલિવૂડના ગીતો સાંભળવા મળ્યા. આયોજકોને પણ ચેતવણી આપું છું કે ગયા વર્ષે જે શકીરાનું ગીત વગાડ્યું અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પછી માફી માંગવી પડી હતી, તો એવું કોઈ પણ ગેરકાનૂની કૃત્ય ન કરે કે હિન્દુ સમાજની લાગણી દુભાય. રાતોત્સવના નામે પરમિશન લીધી છે તો માતાજીના ગરબા વગાડી એની ઉપર જ લોકોને રાસ લેવડાવે અને યુવાધનને ગેરમાર્ગે દોરવાનું કામ ન કરે. આવી વ્યવસ્થા કરવી હોય તો 31 ડિસેમ્બરની પાર્ટી કરે ત્યારે ભલે વગાડતા અને જે વગાડતા વગાડવા હોય ગઈ. અને આજે અમે પોલીસમાં પણ આ બાબતે રજૂઆત કરી અને પોલીસ કમિશનરને મળીને પણ ફરિયાદ દાખલ કરવા માટે કહેવાના છે.